સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન ટ્રસ્ટના કર્મચારીનું સેટલમેન્ટ છેલ્લા 15 માસથી ટલ્લે ચડ્યું છે। કર્મચારીના પડતર પ્રશ્નો અંગે ટ્રસ્ટના ઉદાસીન વલણનો આરોપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે। ટ્રસ્ટના કર્મચારીઓ આખો શ્રાવણ માસ કાળી પટ્ટી ધારણ કરશે, કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે। કર્મચારીઓએ મંદિર સુધી મૌન રેલી યોજી હતી। ટ્રસ્ટ સાથે અનેકવાર પત્ર વ્યવહાર છતાં ટ્રસ્ટ તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં। આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ અન્યાય સામે મેદાને આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ। વેતનની કોપીને આધારે હું જે ટ્રસ્ટીઓ કે જે પ્રમુખને જે છે એની પાસે તમારી ડિમાન્ડ છે એક ધારાસભ્ય તરીકે માગણી કરીશ। અને અમે જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે આ દર અઠવાડિયે કોઈને કોઈ લોકો કર્મચારી સાથે અન્યાય થતો હોય છે અને ઉપવાસ ઉપર બેઠા હોય છે। આની પહેલા ગોરદાદા જે પૂજા કરતા હતા એમની હારે પણ અન્યાય થતો, એમની સાથે પણ બેઠા હતા। પાછું આ અઠવાડિયે પણ આ એક કાયમી કર્મચારી ઉપર પણ અન્યાય થયો છે, એટલે એની પાસે આવ્યા છે। ખરેખર તો જે એનું કારણ, મુખ્ય કારણ એ છે કે જે ટ્રસ્ટીઓ છે એ તમામ ટ્રસ્ટીઓ બહારના છે। જે હેડ ઓફિસ છે ખુદ ટ્રસ્ટની જે અમદાવાદમાં, એ ખરેખર અહીં હોવી જોઈએ કે જેનાથી લોકો રજૂઆત કરે અને ઉપવાસનો વારો ન આવે। કારણ કે અહીં બેઠા હોય છે એ લગભગ ડિસિઝન લઈ નથી શકતા અને ઉપર એમને પૂછવું પડે, એ પૂછીને આવે ત્યાં સુધી આવું બધું ઉપવાસોનું આંદોલન થતું હોય છે। એટલે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી માગણી છે, કારણ કે અહીં કોઈ અમે રાજનીતિ કરવા નથી માંગતા, પણ લોકોને કે અહીંના કર્મચારીઓ કે અહીંના લોકલ પબ્લિકને તકલીફ પડે ત્યારે એમની સાથે ધારાસભ્ય તરીકે આવું, એમને મદદ કરવી, એમના સુખ દુઃખમાં સાથ આપો અને એમના માટે લડાઈ કરવી એ મારી ફરજ છે। એ ફરજ હું કાયમી માટે નિભાવતો રહીશ। એટલે મેં સંપૂર્ણ રીતે જે આ ઉપવાસ ઉપર આજે કર્મચારી કાયમી બેઠા હતા એને મારો ટેકો છે। જે રીતે મારી મદદની જરૂર પડે, જ્યાં હોય જ્યાં જે પ્રમાણે લડાઈ કરવી હું હંમેશા એમની સાથે રહીશ। मेरा नाम नाना गिरधर पाटिल है। मैं भारतीय मजदूर संघ गुजरात प्रदेश का प्रदेश मंत्री हूँ। आप लोगों ने देखा होगा कि सोमनाथ ट्रस्ट के जो कर्मचारी है एकजुट होकर यहाँ पे एकत्रित हुए थे। 15 महीनों से इन लोगों का एग्रीमेंट को लेकर समस्या चल रहा है, लेकिन यहाँ के जो अधिकारी है श्री योगेंद्र देसाई जी, उनका अडियल रवैये की वजह से सारी समस्या खड़ी हो रही है। यहाँ के कर्मचारियों की सोमनाथ ट्रस्ट मैनेजमेंट के साथ कोई मन दुख नहीं है, लेकिन ये जो योगेंद्र देसाई जी है, इनका शुरू से जब से यहाँ पे उनकी तैनाती हुई है तब से लेकर वो अलग अलग समस्या यहाँ तीर्थधाम सोमनाथ में खड़ी करते रहते हैं। आपको पता होगा कुछ दिन पहले ही सोमपुरा ब्राह्मणों को लेकर एक आंदोलन हुआ था, जिसमें ये देसाई जी के कहने पर उनको जेल में डाल दिया गया था। लेकिन देसाई जी, आपको पता नहीं है, यहाँ का जनमानस अगर एक हो जाए तो आपको अपने विचार बदलने पड़ेंगे और आने वाले दिनों में भारतीय मजदूर संघ इस आंदोलन को और उग्र आंदोलन करेगा। अगर समय रहते योगेंद्र देसाई जी, अगर आप नहीं संभले तो आगे आने वाले दिनों में ये आंदोलन और तेजी से होगा, उग्र आंदोलन होगा और इस आंदोलन के जिम्मेदार केवल योगेंद्र देसाई जी होंगे, ये ध्यान रहे। जय हिंद, जय भारत, जय सोमनाथ। મારું નામ માનસિંહ ડોડિયા, સોમનાથ યુનિટના ઉપપ્રમુખ। બરોબર, આ અમારો એક કર્મચારીનો પ્રશ્ન છે સાહેબ। 2017 થી સેટલમેન્ટ થયું નથી। અમારા પ્રમુખ શ્રી કે 9 વર્ષ થઈ ગયા અને જે મળવા પાત્ર જે દરેક વખતે રજા પગાર છે આ છે તે છે, બરોબર, એ 2017 થી બધું બંધ છે, બંધ કરી દીધું, બધું ગ્રોસ પગારમાં બધું બંધ કરી દીધું। અને બીજી વસ્તુ, વારંવાર અમે સેક્રેટરી સાથે મિટિંગ કરતા, સેક્રેટરી સાહેબનું કહેવાનું એવું છે, યોગેન્દ્ર દેસાઈ સાહેબ, કે ભાઈ અમિત શાહ સાથે પડ્યું, કે ચેરમેન પાસે પડ્યું, અને આ વખતે મિટિંગમાં અમને એવું કીધું કે ભાઈ તમે તમારી આગળની કાર્યવાહી ચાલુ રાખો, બરોબર। મને શાહ સાહેબ જવાબ દેતા નથી। હું વારંવાર દિલ્હી ગયો છતાં પણ મને જવાબ દીધો નથી, બરોબર। દિલીપ ચાવડા સાહેબ, અમારા એક્ઝિક્યુટિવ ઓફિસર, જીએમ સાહેબ બધા ગયા હતા અને કાલે ચાવડા સાહેબ એમને એવું કીધું કે અમે વારંવાર જઈએ પણ અમને શાહ સાહેબ જવાબ દેતા નથી। શાહ સાહેબ માંગણીઓ કઈ કઈ છે તમારા પ્રશ્નો? અમારા સાહેબ દર 3 વર્ષે સેટલમેન્ટ થાય છે કર્મચારીનું, દર 3 વખતે કર્મચારી અને મેનેજમેન્ટ સાથે સેટલમેન્ટ થાય છે। દર વખતે અલગ અલગ મુદ્દા હોય કે ભાઈ માનો કે પગાર વધારાનો છે, પછી એલટીસી છે, રજા પગાર છે, બરોબર। એ બધું દર વખતે 10% તો ઓલરેડી
આપવાનું જ હોય સાહેબ, પણ એ પણ બંધ કરી દીધું 2023 થી લઈને 2024 નું સાહેબ. ટ્રસ્ટમાં કેટલા કર્મચારીઓ છે, કેટલા આઉટસોર્સિંગ છે, કેટલા કાયમી કર્મચારીઓ છે, શું કર્મચારીઓની પરિસ્થિતિ છે? સાહેબ 201 કર્મચારી કાયમી કર્મચારી છે, 450 કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારી છે સાહેબ. આજ રોજ સોમનાથ ભગવાનના સાનિધ્યમાં 12 સનાતન ધર્મના 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ ભગવાન, એમના એમ્પ્લોઈઝ જ્યારે દુખી છે, એમને રોજીરોટીનો સવાલ છે, કારણ કે એમને સેટલમેન્ટ થયું હતું એ 3 વર્ષે એમનો પગાર એગ્રીમેન્ટ જે કંઈ વધારવાનું હોય એ 15 મહિનાથી નહીં કરતા એ બધાનો જે રજૂઆતો સાંભળી છે તે હાલનું ટ્રસ્ટ એમને સાંભળતું નથી અને અન્યાય કરી રહ્યું છે. એમના માટે એ ઉજાગર કરવા માટે પૂરા હિન્દુસ્તાનના લોકો શ્રાવણ માસમાં સોમનાથના દર્શને આવતા હોય એ વખતે દરેક કર્મચારી પોતાની એક કાળી પટ્ટી બાંધીને જે ટ્રસ્ટના જવાબદાર લોકો છે એમના સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે અને નારાજગીના ફળરૂપે એમની વાત સાંભળે અને એમનો પ્રશ્ન ઉકેલાય એના માટે 1 મહિના દિવસની લડાઈનું એ લોકોએ આજે નક્કી કર્યું છે. એમાં આ આજુબાજુના નાગરિકો, ધારાસભ્યશ્રી અને મેં પણ એમને ટેકો આપ્યો છે કે તમે જે પણ પદ્ધતિથી લડાઈ કરવા માંગતા હોય એમાં અમે તમારી સાથે છીએ.